અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાંઠાના દલખાણીયા પ્રાથમિક શાળામાં લોક દરબાર યોજાયો હતો। ધારી ડીવાયએસપી ગઢવી તેમજ પીઆઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ લોક દરબાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉમટી પડ્યા હતા। ડીવાયએસપી ગઢવી સાહેબનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ધારી પોલીસ સ્ટાફ તમામ હાજર રહ્યો હતો। પીઆઈ દેસાઈ સાહેબનું પણ સન્માન દલખાણીયાના પત્રકાર બટુકભાઈ સોલંકીએ કર્યું હતું। ગામના લોક પ્રશ્નો સાંભળ્યા હતા અને જેવી કે સિમ ચોરી ફ્રોડના કેસ વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ ગામમાં શાંતિ રહે અને ભલામણ કરવામાં આવી હતી અને ગામ લોકોએ એવી માંગ કરી છે કે અહીંયા નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવે અને પોલીસ અહીંયા કાયમ રહે તેવી લોક માંગ કરવામાં આવી છે। દલખાણીયાથી ધારી સુધીનો રોડ પેવર બને તેવી પોલીસ પાસે માંગણી કરવામાં આવી છે, કારણ કે અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે, તો તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। તેમાં ગામના અગ્રણી હસુભાઈ સાવલિયા, સુરેશભાઈ ધોરાજીયા, અરવિંદભાઈ માલિયા, બટુકભાઈ સોલંકી હાજર રહ્યા હતા। જે કેસ ગુજરાતી સાથે યોગેશ સોલંકી, દલખાણીયા।